હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે બતાવીશું દરેક લેડીઝોને ઘરમાં કામ આવે તેવા આઈડિયા। સૌથી પહેલાં તો આ રીતનું બોક્સ આવતું હોય, જે આપણે નાઇટ ડ્રેસ જીન્સના લેંઘા લેતા હોય તેમાં આવતું હોય, તો તે એમને પડ્યા રહેતા હોય અથવા તો આપણે કચરામાં ફેંકી દેતા હોય, પણ આપણે આજે આનો પણ સરસ મજાનો રીયુઝ કરવાનો છે। સૌથી પહેલાં આ રીતના ટુ સાઈડ ટેપ લઈ લેવાની છે, પછી આ રીતે જે સેટી હોય અહીંયા સાઈડમાં આ રીતનું હોય અહીંયા લગાવી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા છો કે આનો શું રીયુઝ થઈ શકે, તો ફ્રેન્ડ્સ આજે આપણે આનો પણ સરસ મજાનો રીયુઝ કરવાનો છે। જેના ઘરમાં ગરઢા માણસો હોય, જે ચાલી ન શકતા હોય, તેને આ રીતે આપણે બોક્સ રાખીને તેની દવા અથવા તો કોઈ પણ એની વાંચવાની ચોપડી હોય તે પણ આપણે રાખી શકીએ, અથવા તો આપણે નાના બાળકોની વસ્તુ હોય તે પણ આપણે તેમાં રાખી શકીએ। નાના બાળકોની વસ્તુ આપણે કંપાસ, કલર પેન, પેન્સિલ, ગમે તે વસ્તુ તેના ચોપડા પણ આપણે આ રીતે રાખી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આ આઈડિયા જરૂર ને જરૂર તમે ટ્રાય કરજો, સરસ મજાનો આઈડિયા છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રેન્ડ્સ, શિયાળો ચાલી રહ્યો છે, તો મેથી તો ભરપૂર માત્રામાં આવતી હોય, તો આપણે આખા વર્ષ માટે કસૂરી મેથી ઘરે જ બનાવી શકીએ છીએ। બહાર લેવા જતા હોય તે ખૂબ જ મોંઘી આવતી હોય, તે માટે આપણે આ રીતે ઘરે જ બનાવી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આ રીતના લીલી મેથી સરસ મજાની શિયાળામાં આવતી હોય, તો આપણે આ રીતે વારાફરતી એક એક પાંદડું તોડીને આ રીતે આપણે પસ્તી તો બધાના ઘરમાં હોય જ છે, એના ઉપર આ રીતે આપણે પાથરી દેવાની છે। 2 થી 3 દિવસ આપણે સૂકવી લેવાની છે, જેથી કરીને આપણી મેથી સરસ મજાની સુકાઈ જાય અને આપણે કોઈ પણ શાક બનાવતા હોય, પંજાબી શાક બનાવતા હોય, બધા જ પંજાબી શાકમાં આપણે આ રીતે કસૂરી મેથી નાખી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમારે બહાર ન લેવા જવી હોય તો તે માટે આપણે આ રીતે આપણે ઘરે જ બનાવી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો, તો આખા વર્ષ માટે આપણે આ રીતે મેથી સ્ટોર કરી શકીએ છીએ। પછી આ રીતે આપણે પસ્તીમાં બધી સાઈડ પાથરી દેવાની છે, 2 થી 3 દિવસ આપણે સુકાવી દેવાની છે। પછી આ રીતના કોઈ પણ આપણે પ્લાસ્ટિકનો ડબ્બો હોય તેમાં આખા વર્ષ માટે આપણે સ્ટોર કરીને રાખી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ જ આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આ રીતના મસ્ત કસૂરી મેથી સ્ટોર કરી શકીએ છીએ। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રેન્ડ્સ, લગ્નગાળો ચાલી રહ્યો છે, તે માટે આપણે આ રીતના પીનું તો બધાના ઘરમાં હોય જ છે, તો આપણે આ રીતે સરસ મજાની પીન કલર કરી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આપણે બહાર લેવા જતા હોય તે ખૂબ મોંઘી મળતી હોય, આ રીતના પીન હોય તે આપણે આ રીતે જે નખ પોલિશ હોય તેનાથી આપણે આ રીતે રંગીને સરસ મજાની કલરની સરસ મજાની પીન બનાવી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, નાની છોકરીઓને આ રીતની પીન આપણે નાખી શકીએ, અને કોઈ પણ કલરના કપડાં હોય તેની મેચિંગ આપણે આ રીતે પીન બનાવી શકીએ છીએ। પછી આ રીતનું આપણે પસ્તી હોય તેના ઉપર રાખવાનો છે, જેથી કરીને આપણી લાદી ન બગડી શકે। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે જરૂર ને જરૂર કહેજો, અને આ આઈડિયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો। નાની છોકરીઓને આપણે આ રીતને જે કલરના કપડાં હોય તે કલરની આપણે આ રીતે પીન બનાવી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, લગ્નગાળામાં આપણે આ રીતે પીન ઘરે બનાવી શકીએ છીએ, અને મેચિંગ સરસ એવી આપણે બનાવી શકીએ છીએ। આ પીન આપણે લેડીઝ પણ નાખી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે કલરની સાડી હોય તે પ્રમાણે આપણે તેની મેચિંગ પીન બનાવી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફ્રેન્ડ્સ, મારી આગળ આ રીતના એક લાકડી પડી હતી, તો તમે વિચારી રહ્યા છો કે આનું શું રીયુઝ થઈ શકે, તે માટે આપણે આગળ આ પણ બતાવીશું। તો ફ્રેન્ડ્સ, આ રીતના નેપકિન બધાના ઘરમાં પડ્યું જ હોય, જે એમને પડ્યું હોય, તો આપણે આનો પણ સરસ મજાનો રીયુઝ કરવાનો છે। આનાથી આપણે સરસ મજાનું ઝાપરણિયું તૈયાર કરવાનું છે। પછી આ રીતે સરખા ભાગમાં નેપકિન લાકડી વચ્ચે રાખી લેવાનું છે। પછી કોઈ પણ સ્પ્રેના ઢાંકણ હોય કે અથવા તો ટ્યુબના ઢાંકણ હોય, આપણે આ રીતને જે લાકડીનું માપનું હોય તેને આપણે આ રીતે ફિટ કરીને સરસ એવું આપણે ઝાપરણિયું તૈયાર કરી શકીએ છીએ। આ રીતનું ઝાપરણિયું આપણે બહાર લેવા જતા હોય તે ખૂબ જ મોંઘું મળતું હોય, જે હર કોઈ ન લઈ શકે, તે માટે આપણે આ રીતે ઘરે જ બનાવી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો। આનાથી આપણે બારી, બારણા, બધું સોફા, બધું જ આપણે આનાથી આપણે સાફ કરી શકીએ છીએ, આનાથી આપણે ઝાપટી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા બધા આઈડિયા કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો।